સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે અગ્રણીઓ અને સંત મનમોહનદાસની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ સમગ્ર ભરૂચ જિલ્લામાં પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવથી મનાવાયું હતું। ગુરુ પૂર્ણિમા એટલે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ કરવાનું પર્વ। આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવશે। મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવાયું। તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે મંદિરના મહંત મનમોહનદાસજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। આ પ્રસંગે ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રીઓ વિનોદભાઈ વસાવા અને વિક્રમસિંહ રાજ, ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ ધવલભાઈ પટેલ, અગ્રણીઓ મહેશભાઈ પાટણવાડિયા, મુકેશભાઈ વસાવા, શાંતિલાલભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ તેમજ આજુબાજુના ગામેથી આવેલ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણિમાનું મોટું મહત્વ છે। ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખૂબ મહત્વનો તહેવાર છે। આજરોજ ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ પણ ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવાયું હતું। જીવનમાં આધ્યાત્મિક ગુરુનું મોટું મહત્વ રહેલું છે। ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના આધ્યાત્મિક સંબંધ સાથે જોડાયેલું પર્વ ગણાય છે। ગુરુનો અર્થ થાય છે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જનાર। ભારતીય સંસ્કૃતિમાં મહર્ષિ વેદવ્યાસનું યોગદાન મોટું મનાય છે। ગુરુ પૂર્ણિમાનું પર્વ વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે હું સમગ્ર દેશવાસીઓને અને સમગ્ર સનાતની ભાઈઓને અને ગુરુ ભાઈઓને શુભકામના પાઠવું છું અને હનુમાનજીથી પ્રાર્થના કરું છું કે આપણો દેશ આગળ વધે, બધા સ્વસ્થ રહે એવી હું હનુમાનજીથી ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું અને સર્વેને હાર્દિક શુભકામના પાઠવું છું ગુરુ પૂર્ણિમા પર્વની।